થયા છે। સૌથી પહેલા આ વિષય વિશેની વાત કરવામાં આવે તો મણિધર બાપુની દીકરી છે તે 25 નવેમ્બરે ભાગી હતી। તે બાદ તેના ફોટા છે તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા કે તેને તે બુકી જોડે લગ્ન કરી દીધા છે અને લગ્નનું સર્ટિફિકેટ પણ સામે આવ્યું। જે બાદ પોલીસ સ્ટેશન છે તેમાં ફરિયાદ નોંધવામાં આવી અને પોલીસ તે બુકીના ઘરે પહોંચી ત્યારે ખબર પડી કે તેમની જોડે લગ્નનું પ્રમાણપત્ર છે એટલે કે મેરેજ સર્ટિફિકેટ પણ છે। એટલા માટે કોઈ જ કાર્યવાહી કાયદેસર થઈ શકે નહીં કારણ કે દીકરી અને બુકીએ પોતપોતાના મરજીથી લગ્ન કર્યા છે। આ બધાની વચ્ચે બાપુએ તેમની દીકરી અને બુકીને પોતાના મોગલધામ એટલે કે કબરાઉ ખાતે બોલાવ્યા હતા અને દીકરાનો પરિવાર છે તે પણ અત્યારે હાલ ત્યાં જવા માટે રવાના થઈ ગયો હતો તેવી પણ અંતે આપણને પ્રાથમિક વિગતો મળી હતી। પરંતુ હવે આ બધાની વચ્ચે અમારા સંવાદદાતા જે કચ્છના છે તેમના સાથે તેમને પણ મળતી માહિતી મુજબ આવી વાતો મળી હતી કે આ ઓમ ડાભી છે તેનો તે દીકરી સાથે સંપર્ક કેવી રીતે થયો હતો તેને જ લઈને અત્યારે હાલ આ માહિતી સામે આવી છે કે જે ઓમ ડાભી છે તે અનેક વખત મોગલમાના દર્શન કરવા જતા હતા, તે મંદિરે જતા હતા અને તે જ સમયે આ મણિધર બાપુની જે દીકરી છે તેની સાથે તેમનો સંપર્ક થયો હતો અને સંપર્ક થતા તે બંનેના પ્રેમ સંબંધ છે તે વધુ ને વધુ આગળ વધ્યા હતા।